સો ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. મિત્રો 365 માંથી હજી 117 નંબરનો વ્લોગ છે અને અત્યારે સવારમાં અમે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને જવાનું છે અમારા રાજેશભાઈના જે ફાધર એક્સપાયર થઈ ગયા છે તેમનું આજે બેસણું છે તો ત્યાં જવાનું છે. તો ફટાફટ જઈએ આપણે ત્યાં કંઈ બેસીએ તો કામકાજ હોય તો એમનું બી કામકાજ કરીએ. પછી આજે તો તાપ બી બહુ લાગશે તો આપણે ત્યાં આગળ એવું રાખ્યું છે ને ત્યાં એમના ઘર આગળ તો મંડપમાં જે છે અને એની લીમડો આગળ લીમડો છે તો લીમડા આગળ આપણે બેસણું રાખ્યું છે. તો બ્લોગમાં બનાવી રહેજો બરાબર. મને એવું કીધું કે આપણે ગાડી સાઈડમાં કર કારણ કે સિમેન્ટ આવવાનો છે આજે સિમેન્ટ પ્લાસ્ટરનું કામ ચાલુ. મેં ગાડી લાવી અને કુએ ચીકીના છાંયા પર મૂકી દીધી. અત્યારે થોડો ઘણો તાસ છે બટ થોડી વાર ને આખી ચીકીનો આખો છાંયો ત્યાં આવી જશે અને મસ્ત આખો દિવસ ગાડી આપણી છાયામાં જ રહેશે. સો ચલો હવે જઈએ આપણે મારા ખાસ મિત્ર મારા રાજેશભાઈના ઘરે તેના ફાધરની બેસણામાં જઈએ છીએ. મિત્રો આપણે બેસણું પતી ગયું છે બધા પોતપોતાના ઘરે પહોંચી જાય છે ને બહાર ત્યાં ગયા છે બપોરના 12:30. અમારા ભાવેશભાઈ ટકો કરાવી દીધો અમારા ચંદુ કાકા. ભાવેશભાઈ ટકા ઉપર થોડી થોડી બાજરી ઉગી છે આજે 4 દાણા આગળ છે. આજે સંદીપ હાથે ટકો કરાવી દીધો. પપ્પા નહીં કરાવે ટકો મિત્રો વાગી ગયા છે સાંજના 5:30 અને ટાઈમ થઈ ગયો છે આપણા બ્લોગને પૂરો કરવાનો. મમ્મી થાકી ગઈ અમારા હનીસિંહને બધા થાકી ગયા કારણ કે આજે બહુ રમી આવે એટલે થાકી ગયા છે. ચલો હવે અહીંયા બ્લોગ ખતમ કરીએ છીએ. મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટેલ ટેકર છે માતાજી જય માતા.